નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા હિતેન કુમાર આપણી સાથે ટેલિફોનિક ઉપસ્થિત છે. હિતેનભાઈ, આપનું સ્વાગત છે મુંબઈ સમાચારમાં. ખૂબ ખૂબ આભાર ભાઈ, થેન્ક યુ સો મચ. હિતેનભાઈ, જે રીતે 2023ના ફિલ્મ એવોર્ડ ગુજરાતી ચલચિત્ર પારિતોષિકની જાહેરાત કરી દેવામાં આવેલી છે. ઘણી ફિલ્મોને પણ એવોર્ડ મળેલા છે, ડાયરેક્શનને એવોર્ડ મળેલા છે, અભિનેતાઓને પણ એવોર્ડ મળેલા છે. આ વિશે આપનું શું કહેવું છે? બહુ સરસ સર, આ રાઈટ ટાઈમે અનાઉન્સ થયું. કારણ કે ઘણી વખત ડિલે થઈ જતું હોય છે, એને કરતાં એક રાઈટ ટાઈમે એ અનાઉન્સ થવું, જેથી મેકર્સ, કલાકાર કસબીઓને એક ઉત્સાહનું વાતાવરણ નિર્માણ થાય. કારણ કે આખું વર્ષ મહેનત કરીને આપણે જે પ્રોજેક્ટ કર્યા હોય એ પ્રોજેક્ટનું રાઈટ રીતે મીન્સ મૂલ્યાંકન થાય એ બહુ જરૂરી છે સર. જી, સાથે સાથે કેટલીક એવી ફિલ્મો પણ છે કે જે ખૂબ સુંદર ફિલ્મો હતી અને દર્શકોએ પણ વખાણેલી હતી, છતાં પણ તે કદાચ આ વખતે લિસ્ટમાં જોવા નથી મળતી. તેમાં હું કેટલીક ફિલ્મો જે છે તેના નામ હું બોલીશ, આપને તો ખ્યાલ જ હશે. તેવી અનેક ફિલ્મો છે, જેમ કે વશ ફિલ્મ છે, આગંતુક છે, લોકોએ વખાણેલી છે, છતાં પણ આ લિસ્ટમાં ક્યાંક છૂટી ગઈ છે. જી હા, એ બહુ જરા શોકિંગ છે એ સમાચાર. એટલા માટે એક તો પોલિસીના વિશે મારી ફરિયાદ હું આગળ પણ બોલ્યો છું ઘણા બધા પોડકાસ્ટની અંદર કે નેશનલ એવોર્ડ પર જો વર્ષ જઈ શકતી હોય કે આપણે સબમિટ કરી શકતા હોય તો સ્ટેટ એવોર્ડની એ પોલિસીઝમાં આપણે ક્યાં ચેન્જ કરવા પડે કે એ સર્ટિફિકેટની સાથેની ફિલ્મ જેવી રીતે વર્ષ, આટલી અદ્ભુત ફિલ્મ આપણે ક્યાંય એને સબમિટ જ ના કરી શક્યા સ્ટેટ એવોર્ડની બાબતમાં. કારણ કે આપણા નિયમો એ શિથિલ પ્રકારના, બહુ જૂના પ્રકારના નિયમોની સાથે આપણે ઓપરેટ કરી રહ્યા છે. એની અંદર ફેરબદલ થવા ખૂબ જ જરૂરી છે. તમે સબસિડીમાં ભલે એમને સ્થાન ના આપો, કશો વાંધો નહીં, પણ એ સર્ટિફિકેશન સાથેની ફિલ્મ આપણે બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં કે બીજા બેસ્ટ અભિનયની ઘટનામાં કે બીજા બધા ટેકનિકલ ઇસ્યુઝની અંદર આપણે સબમિટ કેમ ના કરી શકીએ? એની પર આપણે જરા મોટા મનથી એની પર વિચાર કરવો જોઈએ. કારણ કે આ સૌથી મોટો એક્ઝામ્પલ છે કે વર્ષ જેવી ફિલ્મ અમે સ્ટેટ એવોર્ડમાં ન પહોંચાડી શકીએ અને નેશનલ લેવલની ઉપર આપણે આટલો મોટો ડંકો ત્યાં વગાડી શકીએ, તો એ સૌથી મોટું ઉદાહરણ છે. સેકન્ડ વાત રહી, ખૂબ જ જુદી અને ખૂબ જ ક્લાસિક કક્ષાની ફિલ્મ અમે લોકો કરી હતી, જે આગંતુકની તમે વાત કરો છો. આગંતુક જેવી ફિલ્મોને પણ જો કોઈ જગ્યાએ કન્સિડર ન કરવામાં આવે તો એ જ્યુરી મેમ્બર્સ જે છે, જે લોકો આ નિર્ણય લે છે, એ લોકોની બૌદ્ધિક ક્ષમતા પર ક્યાંક શંકા થઈ રહી છે. જી, આપે કહ્યું જ્યુરી મેમ્બર ની ભૌતિક ક્ષમતા પર અથવા તો બૌદ્ધિક ક્ષમતા પર જ્યારે સવાલ થતા હોય ત્યારે અનેક કલાકારો એવા છે, અનેક નિર્માતાઓ એવા છે કે જે આશા રાખતા હોય છે કે ક્યાંક પ્રોત્સાહન મળે. આમ પણ ગુજરાતી ફિલ્મો નો વર્ગ જોવાવાળો એક સમય હતો, સીમિત હતો, અને ત્યાર પછી ધીરે ધીરે ખૂબ સુંદર ફિલ્મો આવેલી છે. અર્બન ફિલ્મો તો આવી છે અને દર્શકોને ફિલ્મ સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ અનેક કલાકારોએ કરેલો છે. તો પ્રોત્સાહન આપવા માટે સરકાર પાસે કેવી અપેક્ષા રાખી શકાય? નહીં, આમાં હું ફરી પાછું કહું છું, મેં હમણાં છેલ્લા એક પોડકાસ્ટ જલસો નામના પોડકાસ્ટની અંદર મન ખોલીને મેં વાત કરી છે આ જ વિષયની ઉપર. સરકારશ્રીનો કશો જ વાંક નથી, એમને તો બહુ સુંદર રીતે પોતાના તરફથી જે થઈ શકે એ આપવાના પ્રયત્ન કર્યા છે. પણ એ અકરામ કે એ નક્કી કરનાર જે કમિટી છે, એ જ્યુરી મેમ્બર્સ જે છે, એ લોકો જે લોકો નક્કી કરે છે એ લોકોમાં ક્યાંક મને પારદર્શકતા નથી દેખાઈ રહી. એમના કોઈ કારણો જુદા હોઈ શકે, પણ એને પછી વિચાર કરવો ખૂબ જરૂરી છે. આવું જ થોડાક વર્ષો પહેલા મારી ચિત્કાર નામની ફિલ્મ સાથે થઈ હતી કે ચિત્કાર જે વિશ્વની અંદર સૌથી વધારે ચર્ચાસ્પદ નાટક આપણું હોઈ શકે, જે વિષય હોઈ શકે, એની પર જ્યારે અમે લોકો ફિલ્મ લઈને આવ્યા ત્યારે એ ફિલ્મને પણ કોઈ પણ કેટેગરીની અંદર સ્થાન આપવામાં ના આવે, આગંતુક જેવી ફિલ્મને પણ આ રીતે ઇગ્નોર કરવામાં આવે, અથવા હું માત્ર મારી ફિલ્મોની વાત નહીં કરું, ઘણી બધી એવી સારી ફિલ્મો છે જેના વિશે ક્યારે કન્સિડરેશન કરવામાં નથી આવતું. એ 20-25 માણસોનું એક જે બૌદ્ધિક સમુદાય છે આખો, એમના ગણિતોની ઉપર મારા પ્રશ્નો 100% છે કે આવું કેમ થઈ રહ્યું છે. જી, દર્શકોને પણ એ જ સવાલ થઈ રહ્યો છે કે આવું કેમ થઈ રહ્યું છે. આપ મુંબઈ સમાચાર સાથે જોડાયા તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જી, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.